ભણવા તો આબુએ પણ માર કાકો કે ભણવા નહીં જાવ આપણે ડૂબસાર કી ખેતરમાં. અમે ડૂબ જ જાય છે નોકરી નહીં લો અમે તો નોકરી લી છે. હાલ તું નોકરી લે પેલો પગાર મને હાલ દે હું જોઉં કે હું કઈ સેશન આટીનો આલો હું મહેનત કરી સેશન આટીનો આલો. તાર નોકરી લે એમને એમ લેવરાય કોઈ હાલો મેળ આવશે કાલી. કીધું કાજો હાડો તું ભણવા તમે એકલો પેલો આવતો હતો પણ એમ કાકે ડૂબો સારવાન મેચ્યો. તો નેહા જતો રોડે થઈને ના જાતો કેમ? બહુ નાથી હારું અને કોઈ આવે તો હાસીને જવાનું હારું અને તો આપણે કોઈ પૂછે તું ક્યાં ગમને કોઈ કહેવાનું નહીં હારું હારું હાસીને જાતી હો એ હારું. અલે શું કરે તું આ જાગણા બંધ નહીં થાતા અને હમું કરાવું છે પણ થોડું પ્રેમેટ અવતાર કરાવું કે અલે ઉતર હેડ હા અને તું હર્યુરાજ હા હું શું કરતા હું હા જો કરતા હું આ તો હા હંતાડી નાખવું પડે હા હા હું આવું ફટાફટ જઈ હે કોનો ફોન આયો માર બેટું અલે આ શું લઈશેલું છે અલે બસ બોસ અલ્યા શું છે ફોન આયો ફોન અલ્યા કનો આ છે ભેંસ લેશેલો ભેંસ હા હોય તાણે બોસ હશે બોસ લે લે બસ આયો ભેંસનો ફોન એટલે આવો બોસ છે બોસ લસેલું પણ ભણ્યા હાથ તો શું કરવા આવા ધંધા જ કરો જ પાછા એટલે તો તને હારી લાઈનમાં લાવ્યો છે તું ભણ્યો નહીં તારે તો વિશે કે કોને પણ બોસ તો તમે મારા છો એ તો મારો એ બોસ છે ઉપર એક બીજો એ છે ઓય એનો ફોન આવ્યો પાડું 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 હા હાલો બોસ હા ફોન ઉપાડું પાડો પાડ બારે ફિકર કરવું છે હવે આ બીજી વખત આવ્યો ફોન હવે એક જ મિનિટ હેલો હા કોણ પેહા બોલે પેહા નહીં બોસ છે તું અવાજ મોય ફિકર ચાલુ છે મને બોલ છે પાછો હેલો બોસ બોલો શું કર્યું યાર? શેનું અલે યાર છોકરાની ડિમાન્ડ ઘણી છે તમે આવવા નથી દેતા. છોકરા પણ ચોથી લાવે તમે પોતે જણો ગમે તે કરો મારે છોકરું જોઈએ. છોકરા હોય તમે વાંધા છો? તાણી ચા પૈડેલા છે અરે આટલી ગરજ કે મારા પૈસામાં પૈસા તો પૈસા મારા પાસેથી પહેલા લઈ ગયા છો. પછી પૈસા તો પેલા જ જોઈ કે તાણે કામ કરવું હોય તો મજૂરી પહેલી માંગે અમે તો તાણ એ તમે ગમે તે કરો મારે આજે સાંજે છોકરો જોઈએ. અને અમે આવા ધંધા ને કરો તમારે બૈરા હોત ને તમારે છોકરો જ જોવે છે ને તો બસ તમે પૈણી દો પણ તાન પણ તમે કે આગું કરાવો. તો અમે કેવું અમે જ વઢા છે ને તમે ચો કરાવે હગુ તાણી એ બધી વાત મેલો મારે છોકરો જોઈએ વાંજે. હારું હેડો કોઈ કર તો પૈસા અમે રોકડા લેવા હોત ને સારું એ હા પનોતી તો લોહી પી જાય છે યારી માર બેટો પેહા જેવો બોસ છે પાછા ઓય અને હું શું કહેતો તો શું કરશે હવે તાન રોડ ઉપર છે તાન રોડ ઉપર કોક હાર મળી જાત વળી લઈને જતા રહે કોક આવતું નહીં પેલું હા કમ્પ્લીટ મારું બેડ એટલે માં આપણે કોઈ બે જણા ઉભા છે ગુંડા જેવા લાગે છે આ રસ્તો ભૂલી જાય છે નહીં બે જણા જીવ તો બાળવો પડે. એ છોકરા તો હેડે લે ઓમે બડી ઓમે એટલે આ બે જણા બોલાવી છે પણ પેલા મારા કાકો કહેતા હતા કે કોઈ બોલાવે રસ્તા ઉપર તો તાર જવાનું જ નહીં પછી તો શું કહેતા તો રસ્તો ભૂલી જાય છે એટલે જવું પડશે. ઓમે બડી ચો હેડ્યો ચો જાય છે ભણવા અલ્યા ભણવા જવાતું છે ના જવાય તો ભણીને હું નોકરા મળવાના છે આ તો મળે શું ખબર અને તું એકલો જાય છે રોજ જેમ ઓય મેળાઈ ગયો કોમ થઈ જાય અને પેલી વસ્તુ હું કાઢું અને ખવડાવું અને બે ભણ કઈ નાખ હા કઈ નાખ અને લઈ જાઉં હું બોલતા ના ખવડાવ લે આપણે ખાશું
અલે બટી આજ તો શું હતું ખબર છે? મારો બર્થડે છે આવનો બર્થડે હતો. મારો એટલે બર્થડે મેં છે ચોકલેટો લાયા છે બરાબર. હાલ છે ખાય બટી ચોકલેટ. આવ લે બટી ચોકલેટ એ ખાય. કેવી મ્યાઠી છે હાલો બીજી લે બેટા. ના. લે ખા. આ પછી ખાજે ના મોડી. ના ખા મોડી ખા અલે લે આ કી. ચાલુ કર જલ્દી. લેવાનો ઉભો કર કે કેટલો વજન છે ને. માર બે થેલા પથરા ભરીને આવ્યો છે કે મને એવું લાગે થેલા પથરાથી એનો વજન આટલો ના હોય. ઉપાડો આપણો અડો આવી ગયો. હાડો હાય. હાડે તું આખરે એળા દે કી ફરમ કિડની છું બે રકબીએ હંગે નીકળી જાવી તો ને બસ ચમડા આવે મને તો નહીં ખબર પડતી ચમડા કાઢવાની. કિડની કી સાઈડ આવે? હે કિડની કી સાઈડ આવે? બોસ તો કે કિડની લાવો પણ કિડની આવે કી સાઈડ? ખાડો વસી તો આટલે આવે આટલે એટલે હા. અલે મારું બેટું આ જંગલ જેવું છે જોજો કોઈ આમ જગ્યામાં કોઈ અવાજ આવતો નહીં ના હોય તો ચકલું ફરકતું નહીં ચકલું પણ કાગડો ફરકતો નહીં મારું બેટું કોક અવાજ આવે છે સરવાળા હોય લે મારું બેટું પેલો લોખંડ ખખડાવતા હોય એવું નહીં દેખવું અપડાતું હોય લેહડા તાર આપણે આ બાજુ જોઈ ગયા પણ આ તો વાઘ રહેવાનું જંગલ છે અલે વાઘ પણ આ તો પણ લોખંડ ખખડાતું છે લેહડો હમણાં હડો રેળા ઉપર છે હારી નકરી કાપે હોય ને કે આમાં કિડની નહીં નીકળે પાછી. હવે તૈયાર કમ્પ્લીટ છે હા. અલે શું કરો લે તમે હે કોઈ નહીં. આ તમારા છોકરા છે. તમારો છોકરો છે કોઈ ઊંઝો છે એ તો ઉજાગરો હતો ઉજાગરો. અલે ઉજાગરો પણ આ હોય જ ના હોય ઉજાગરો કરે હોય ના ના આ તો અમારું છે બધું અમારું પણ અમારો છે ભાઈ. પણ આ તો મારો છે. આ વેલા તને તચ્યો તો અરે અલે હું બતાવ દઉં અરે ચેડી શું છે લે બતાવ દે લે જેડે કોઈ નહીં અલે મારા બેટા આ તો શરીર છે ઈ તો દાંતણ પાડવાના દાંતણ. પણ તમે ઓને ઊંઘાડી દો શરીર પીડાઈ રહ્યા હતા ને હવે પેટ ચીરવાન કરતા હતા અલે એ મારો બેટા હેરા નહીં ગુંડા છે કિડનેપ કરનારા પેલા ફોનમાં સાપમ નહીં આવતું પેલી કિડનીઓ કાઢી છે ખબર છે આ હીરા ગુંડા છે આલ્યા મને બે ચોકલેટો ખવડાવી કે અમાર કી બર્થડે છે એમ કઈ ચોકલેટો ખવડાવી પછી કિડનેપ કરીને મને લઈ ગયા. આ હવે પેલા ચોકલેટો ખવરે લઈ જાય છોકરા ખબર છે તાર ફોન માં આવે છે હીરાજી પેલા જોયરા જુઓ લ્યા મારો હું પોલીસ ને ફોન કરું પેલો ફોન કર હેલો અલે બે કિડનેપરો પકડ્યા છે ઓય આવો તમે પોલીસ બોલો હવે એ હારું તરત આવો આ આવે લે પણ હું શું કહું પોલીસ તો આવતે આવશે પણ પેલા હોય ને ગુંદ બોધો ગુંદ ઓલે લે હાલો પકડ પેલા જો પકડ પકડો લ્યા આ પોલીસ કેટલી કાઢતા હતા કેટલી બધું હેડે છે.
કેટલી ગાડી ગાડી શું કરો તમે ઈ તો ચા પીવા લઈ જાય છે ના ના ભંગારમાં સાહેબ તારો ભાઈ ચા મને લઈ જા કેટલી અલ્યા દવાખાના માં લઈ છે મોટા મોટા દવાખાના ગાડો તો મોણા મરી જાય જો દાદ બે તો કાઢી નાખ્યું અને આ તો હાવ ફેલ છે અલ્યા ઓને નહીં કાઢી લે અરે એ તો બીજા છોકરાને ગાડી દે આના છોકરાને ગાડી દે આના છોકરાને ગાડી દો આ મને તો શું કેટલી આ ગાડી દો આ સાહેબ લઈ દો લઈ ઓની સાહેબ એ સાહેબ લઈ દો લઈ દો આ બે છે ને કિડની કાઢનારા લઈ દો હમણાં આવો. સાહેબ આ શું કરો તમે અમે ભંગારમાં વેચી મારી ભંગારમાં ત્યાં તારો બા આ તો કરોડપતિ ની કિડની છે ઈ તો અમને ખબર છે ઈ તો અમે ધંધો કરારા રે ત્યાં ધંધો કરે ને સોડીએ કમણી ના સાહેબ સ્વરતા ને જેલમાં પૂરી બેહડો તમે બેહડો હે સાહેબ સોરી પેલા પકડ ને પેલા સબ મારસી જેલમાં, સબ જેલમાં. સાહેબ તમને પૈસા ખવડાવો થોડાક પૈસા અમે કોઈને આવા નહીં ખાતા આવા ધંધા કરો જ નહીં મોણા તમે મહી નાખો ને કિડની બેસી મારે એવું થોડું ચાલે હેડો લઈ ગયા મિત્રો આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યો છે કારણ કે અત્યારે ટીવીમાં આપણે મોબાઈલમાં છાપામાં બધું જોતા હોય કોઈકના છોકરા આપણે કિડનેપ થઈ જાય છે ગમે તે મોહલું કાઢીને લોકો ઉઠાઈ જતા હોય એમની કિડનીઓ કાઢેલી છે અને તમારે ઘરેથી છોકરા જતા હોય એમને સમજાઈને મૂકો કે કોઈ બી રસ્તામાં મળે તો કોઈની વસ્તુ લેવી નહીં કોઈની હંગાત જવું નહીં ગમે તેવો શેણ સંબંધી તમને ઓળખાણ આપે છોકરાને તો જવું નહીં અને કોઈ બી ગમે તે જો તો છોકરાને તમારા ઘરેથી જ ગમે તે સમજાવીને મૂકવાનું અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને કોઈ બી ઘટના સાથે અમારે કોઈ લેવા દેવા છે જ નહીં આ ખાલી મનોરંજન માટે કોમેડી વિડીયો છે એટલે કોઈ સિરિયસલી લેવું નહીં અને મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય આશાપુરીમાં